ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હેલો આલ્કેન હેલો એરિનના ન્યૂ વિડિયો લેક્ચરમાં બેઠા તમારું સ્વાગત છે. આજનો વિડિયો લેક્ચર એટલે આપણો હેલો આલ્કેન હેલો એરિન ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો આ લાસ્ટ વિડિયો લેક્ચર છે બેટા. બરોબર. અને કાલે તમને મેં કીધું તે પ્રમાણે કે આજના વિડિયો લેક્ચર્સમાં આપણે શું કરવાનું છે તો કે દીકરા આપણે આજના વિડિયો લેક્ચર્સમાં સ્વાધ્યાયના જે અમુક પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયના અમુક પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાયની અમુક પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓનો આપણે આજના વિડિયો લેક્ચરમાં બેટા અભ્યાસ કરશું. બરોબર. ચાલો તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર જે છે એ આપણે હવે વાત કરવાની છે 10.10. તમને સ્ક્રીન પર દેખાય છે સ્વાધ્યાયના 10.10. બાકીના બેટા છે તમારે સેલ્ફ પ્રેક્ટિસ જાતે કરવાના છે. શું કીધું છે કે તમે એવા બધા આલ્કિન સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી બને છે. એટલે તમારે આ જે નામ આપ્યું છે એનું વિલોપન પ્રક્રિયા કરવાની છે. 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. પહેલા એનું સ્ટ્રક્ચર દોરવું પડશે તમારે. 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. આ સાયક્લોહેક્ઝેન પેલા નંબર પર જ કોઈ પણ એક કાર્બન પર Br, તો એ જ કાર્બન પર તમારે શું દોરવાનું બેટા? CH3 દોરવાનું છે. આની સોડિયમ ઇથોક્સાઇડ સાથે ઇથેનોલમાં એટલે C2H5ONA C2H5OH બરોબર પ્રબળ બેઝની હાજરીમાં પ્રક્રિયા આપણે કરીએ એટલે વિલોપન પ્રક્રિયા છે દીકરા અહીંયા થવાની છે. એટલે વિલોપન પ્રક્રિયાથી આ પાઇપ અહીંયા જે છે Br તમારો દૂર થાય. Br દૂર થાય તો પાયબંધ બનવા માટેની સંભાવનાઓ કેટલી છે તો કે આ બંને વચ્ચે મળે. એ પોસિબિલિટી ક્યાં છે? આ બંને વચ્ચે. CH2 હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને આપણે કહીએ આલ્ફા કાર્બન. એના પછીનો કાર્બન છે બીટા, એટલે આ પણ બીટા થાય, આ પણ બીટા છે અને આ પણ બીટા થઈ શકે. બરોબર. તો અહીંયા એક કરતા વધુ પોસિબિલિટી છે એટલે સપોઝ કે આને આ કાર્બન જેને બીટા ડેશ કે બીટા ડેશ પરથી થાય તો તમને આ પ્રકારની પ્રોડક્ટ મળે. અને આ બંને બીટા સમાન છે દીકરા. જો આ તમે લ્યો અથવા તો આ લ્યો, આ બંને કેવા છે? સમાન જ છે. એટલે કોઈ પણ જગ્યાએથી તમે દૂર કરો, સપોઝ કે આપણે આ બંને વચ્ચેથી દૂર કરીએ છીએ, બરોબર, તો કોઈ પણ જગ્યાએથી તમે દૂર કરો તો તમારી નિપજ છે કઈ મળવાની છે? આ પ્રમાણે મળવાની છે. CH3 CH2 આ પ્રકારે. તો મુખ્ય નિપજ તમારી કઈ થશે તો કે ભાઈ સેટઝેફના નિયમ પ્રમાણે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ હોવા જોઈએ. તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કેટલા આલ્કાઇલ સમૂહ છે જુઓ છે અહીંયા. તો કે આ દ્વિબંધ ધરાવતા બંને કાર્બન, આની સાથે 2 આલ્કાઇલ સમૂહ છે, અહીંયા કોઈ છે નહીં. તો નંબર ઓફ આલ્કાઇલ 2 અહીંયા જો. ચાલો આ એક કાર્બન, આ કાર્બન સાથે 1 આલ્કાઇલ સમૂહ, આ કાર્બન એની સાથે 2 આલ્કાઇલ સમૂહ, 1 અને 2. તો ટોટલ કેટલા છે? નંબર ઓફ આલ્કાઇલ એ 3 થયા. તો આ તમારી મુખ્ય નિપજ થશે અને આ આપણી થશે ગૌણ નિપજ. કોના આધારે? સેટઝેફના નિયમ પ્રમાણે. બરોબર. ચાલો ત્યાર પછી 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. બંધારણ બેટા દોરી દઉં છું, ટ્રાય યોર સેલ્ફ, જાતે કરો. 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, 4 કાર્બન, 1 2 3 4. બીજા નંબરના કાર્બન પર Cl છે અને બીજા નંબરના જ કાર્બન પર મિથાઇલ છે, CH3. આ થયું CH3, H H CH3. સેમ C2H5O- અને C2H5OH. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ છે આલ્ફા, એના પછીનો બીટા, બીટા બીટા બંને સરખા છે અને આ આવશે બીટા ડેશ. બરાબર. તો મુખ્ય નિપજ કઈ બનવાની તમારી બેટા તો કે કાં તો આ બંને વચ્ચે બની શકે અથવા આ બંને. આલ્ફા અને બીટા ડેશ વચ્ચે તમારો દ્વિબંધ બને તો એ કાર્બન વધુ વિસ્થાપિત થયેલો છે એવું કહેવાય. CH3 ડબલ બોન્ડ, CH3 મુખ્ય નિપજ થશે. બરાબર. ત્રીજું બંધારણ તમને આપેલું છે. બરાબર. ત્રીજું શું આપેલું છે જુઓ જઈ. ચાલો ત્રીજું તમને નામ આપેલું છે 2,2,3 ટ્રાઇમિથાઇલ 3 બ્રોમો પેન્ટેન. પેન્ટેન એટલે 5 કાર્બન દોરી દો. 1 2 3 4 5. 2,2,3 ટ્રાઇમિથાઇલ CH3 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 ટ્રાઇમિથાઇલ.
3 બ્રોમો 3 બ્રોમો પેન્ટેન, બરોબર, CH3 H આની C2H5O માઇનસ C2H5OH વડે પ્રક્રિયા કરો. ચાલો કરો જે શું નીપજ આવે છે ટ્રાય કરો બેટા જાતે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ આલ્ફા અને એના પછીનો બીટા કાર્બન. હવે આ પણ બીટા થાય અને બીટા કાર્બન. જો વિલોપન પ્રક્રિયા થવા માટે દીકરા ખબર હોવી જોઈએ કે વિલોપન થવા બીટા કાર્બન પર એક હાઇડ્રોજન હોવો જરૂરી છે. બીટા કાર્બન પર એક હાઇડ્રોજન મિનિમમ એક હોવો જરૂરી છે, બરાબર. એટલે આ જે બીટા છે એ તો નહીં જ થાય કારણ કે આની સાથે કોઈ હાઇડ્રોજન નથી એટલે અહીંયા તો નહીં જ બને. તો હવે પોસિબિલિટી કઈ છે કે આ બીટા ને એક આ બીટા, તો સ્વાભાવિક વસ્તુ છે આની વચ્ચે દ્વિબંધ બનશે કારણ કે મુખ્ય નિપજ તમારી મળશે અહીંયા C, બરાબર. અહીંયા આવશે CH3, આ કાર્બન સાથે ટર્સરી બ્યુટાઇલ સમૂહ છે CH3 ડબલ બોન્ડ H CH is your main product, બરોબર છે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ પરિવર્તન ઉપર, બરોબર. ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે બેટા પરિવર્તનો જે છે એ પરિવર્તનો મોસ્ટ આઈએમપી હોય છે. તમે કોઈ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણો એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પરિવર્તનો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. અને પરિવર્તનો તમને ક્યારે આવડશે બેટા તો કે જ્યારે બધી તમને રાસાયણિક પ્રક્રિયા આવડે તો. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં ઘણી બધી પ્રક્રિયા છે ધોરણ 11 માંની પણ છે. ધોરણ 11 માંની તમે આલ્કેન આલ્કીનની જે પ્રક્રિયા ભણેલા છો, એક સ્ટેપ એનું હોય એક સ્ટેપ આનું હોય, એ લઈને થઈને તમારી પ્રોડક્ટમાંથી નિપજ તમારી પ્રક્રિયામાંથી નિપજ તમને પ્રાપ્ત થાય. તો ધોરણ 11 નું ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમને આવડવું જોઈએ, વત્તા ધોરણ 12 માંની જેટલી પણ પ્રક્રિયાઓ છે હજી આગળ જશો એટલે કાલથી હવે નવું ચેપ્ટર તમારું શરૂ થાય છે. હમણાં ઓર્ગેનિક જ તમારું ચાલશે બેટા. તો નવું ચેપ્ટર જે શરૂ થાય છે એમાં પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે તમારે એક પોતાની વ્યવસ્થિત બુક બનાવો. આ બુકમાં બધી જ રાસાયણિક પ્રક્રિયાને લખો જેથી કરીને પરિવર્તનમાં તમને વાંધો ન આવે, બરાબર. એટલે પરિવર્તન મોસ્ટ ટાઈમ પી છે બેટા. ચાલો શું કહે છે પેલું પરિવર્તન જો દીકરા. ઇથેનોલ માંથી બ્યુટ 1 આયન ઇથેનોલ C2H5OH માંથી બ્યુટ 1 આયન CH ટ્રિપલ બોન્ડ C CH2CH3 આ પૂછ્યું. હવે પહેલો પ્રશ્ન તો તમને જુઓ અહીંયા દીકરા કે અહીંયા તમને 2 કાર્બન છે, અહીંયા આપ્યો તમને 4 કાર્બન, બરોબર. એટલે તમારે આ પ્રક્રિયા જે છે 11મું અને 12માના બેના સ્ટેપને કમ્બાઈન કરીને બને છે. ચાલો જો પેલું સ્ટેપ શું આવશે ધ્યાન આપો. તો પેલું સ્ટેપ છે એ ઇથેનોલની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે કરો SOCl2 ડાર્ઝન પ્રક્રિયા, બરોબર. તો માઇનસ ઓફ SO2 વાયુ થશે, માઇનસ ઓફ HCl વાયુ થશે, તો તમને મળશે C2H5Cl. આને રાખો એમને. હવે બીજું શું કરવું પડે તો કે તમારે આલ્કાઇન જોઈજો. તો CH ટ્રિપલ બોન્ડ CH આની તમે પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે અથવા સોડામાઇડ સાથે તમે જ્યારે કરો છો તો તમને ખબર છે અહીંયા એસિટિલિન નો સોડિયમ સોલ્ટ CH ટ્રિપલ બોન્ડ C માઇનસ એને આપણે સોડિયમ એસિટિલાઇડ કહેવામાં આવે છે. આને હું આપું છું પ્રોડક્ટ A, આને આપું છું પ્રોડક્ટ B. A અને B ની પ્રક્રિયા કરું છું જો CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ વત્તા Cl C2H5 તો શું થશે માઇનસ ઓફ NaCl તો થઈ ગયું CH ટ્રિપલ બોન્ડ C CH2 CH3 બ્યુટ 1 આય, બરાબર. તો આ પ્રક્રિયામાં તમે જુઓ દીકરા તો આ પ્રક્રિયામાં પહેલું સ્ટેપ જે છે તમારું આ સ્ટેપ એ સ્ટેપ છે ધોરણ 12 નું. આ બીજું સ્ટેપ છે એ સ્ટાન્ડર્ડ 11 નું છે. 12મા અને 11મા ને ભેગા કર્યા ને ત્યારે તમને જવાબ મળ્યો, બરાબર છે. તો સમજણ જે છે આ ડેવલપમેન્ટ તમારી પ્રેક્ટિસ થી જ તમારી આવશે. તમે કદાચ પરિવર્તન આ ગોખી નાખશો તમને આવડી જશે એવું જરૂરી નથી દીકરા. એ માટે પ્રેક્ટિસ છે તમારે કરવી જરૂરી છે બહુ.
ચાલો ત્યાર પછી તમને પૂછે ઇથેન માંથી બ્રોમો ઇથિન, બ્રોમો ઇથિન, બરાબર, વિનાઇલ બ્રોમાઇડ જેને કહેવાય, વિનાઇલ બ્રોમાઇડ કહેવાય. તો એક કાર્બન જે છે એને તમે સરળતાથી દાખલ કરી શકો, બરોબર. ચાલો ધ્યાન આપો. શું કરવાનું? તો કે ભાઈ ઇથેનની પ્રક્રિયા એ Br2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ધારો કે પ્રક્રિયા થાય, ધીમી પ્રક્રિયા થશે તો માઇનસ ઓફ HBr થાય એટલે મળે તમને CH3 CH2Br. જો પરીક્ષામાં દીકરા જ્યારે તમે પરિવર્તન લખો ત્યારે ટેવ રાખવાની નીચે નામ લખવાની, ઇથેન, બ્રોમો, ઇથેન. આ કન્ડિશન દરેકમાં વ્યવસ્થિત લખવી જરૂરી છે પરિવર્તનમાં. હવે બ્રોમો ઇથેનની જ્યારે આલ્કોહોલિક કેવોએચ સાથે પ્રક્રિયા થાય, આલ્કોહોલિક કેવોએચ એટલે વિલોપન પ્રક્રિયા, માઇનસ ઓફ KBr ને માઇનસ ઓફ H2O, પોટેશિયમ હેલોજન સાથે ને હાઇડ્રોજન OH સાથે, એટલે મળે તમને આલ્કીન CH2CH2. પેલું કામ થઈ ગયું તમારું, આલ્કીન તમારે જોતો તે મળી ગયું, બરોબર. હવે અહીંયા બ્રોમિન મારે સબસ્ટિટ્યુટ કરવો તો વિલોપન પ્રક્રિયા કરવી પડે. તો વિલોપન પ્રક્રિયા મારે શું કરવું પડે? તો કે હેલોજિનેશન કરવી પડે. ધોરણ 11 માં તમારે પ્રક્રિયા આવી ગઈ છે દીકરા, Br2CCl4 સાથે પ્રક્રિયા કરો લે તમને વિસિનલ ડાયહેલાઇડ CH2Br CH2Br મળે, વિસિનલ બ્રોમાઇડ મળે. અને આ વિસિનલ બ્રોમાઇડ નું હવે ફરી પાછું વિલોપન પ્રક્રિયા કરો, આલ્કોહોલિક કેવોએચ સાથે કરો, માઇનસ ઓફ HBr માઇનસ ઓફ H2O, બરોબર. આમાં કોઈ પણ બે હેલોજન માંથી કોઈ પણ એક હેલોજન છે, એના એક હેલોજન દૂર છે એટલે આને આલ્ફા કહીએ, એના પછી આમાં બીટા કહીએ. તો આલ્ફા પરથી Br દૂર થશે અને બીટા પરથી હાઇડ્રોજન દૂર છે એટલે શું મળે તમને દીકરા? CH2 ડબલ બોન્ડ CHBr, 1 બ્રોમો ઇથિન. તો હવે આમાં તમે જુઓ તો પેલું સ્ટેપ જે છે તમારા 11 માં 12 માં, જો આ 11 નું સ્ટેપ પાછું, આ 12 માં, પાછું 11 માં, પાછું 12 માં, બરોબર. તો એ તમારે પ્રોડક્ટ માંથી નિપજ, આની સિવાય તમારી પાસે બીજા રસ્તા પણ હોઈ શકે દીકરા, એવું જરૂરી નથી કે હું અહીંયા કરાવું છું સાચો રસ્તો હોય. તમારે તમારી સમજણથી વિચારવાનું કે જો બીજો કોઈ રસ્તો હોય તો શું હોઈ શકે, તો એ તમારે કરવાનું, કન્ફર્મ કરી લેજો મારી પાસે સર આ સાચું છે કે ખોટું છે. ઓકે, ચાલો ત્યાર પછી પ્રોપીન માંથી નાઇટ્રોપ્રોપેન, પ્રોપીન માંથી નાઇટ્રોપ્રોપેન, બરોબર. તો મારે અહીંયા NO2 સમૂહ દાખલ કરવાનો છે. તો અહીંયા વિસ્થાપન પ્રક્રિયા, આલ્કાઇલ હેલાઇડની વિસ્થાપન પ્રક્રિયામાં તમે શીખી ગયા છો કે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરો એટલે NO2 સમૂહ દાખલ થાય છે. પણ અહીંયા પ્રોપીન માંથી તમારે શું બનાવવું પડે? પહેલા આલ્કાઇલ હેલાઇડ બનાવવો પડશે દીકરા. તો બનાવી નાખીએ આલ્કાઇલ હેલાઇડ, CH3 CH ડબલ બોન્ડ CH2. જો 1 નાઇટ્રોપ્રોપેન છે એટલે વિસ્થાપન 1 નંબર ઉપરથી થવાનું છે એટલે પેલા નંબર ઉપર Br આવવો જોઈએ. તો તમારે સપોઝ કે Cl લ્યો તો Br આપણે લઈએ, HBr. હવે અહીંયા યોગશીલ પ્રક્રિયા છે તો માર્કોનિકોફ ને પ્રતિ માર્કોનિકોફ પ્રમાણે મળે. હવે જો માર્કોનિકોફ વાપરો તો 2 ઉપર મળશે, પણ આપણે જોઈએ છે શેના પર બેટા? પેલા નંબર પર. તો મારે હું વાપરું? પ્રતિ માર્કોફ, એટલે પેરોક્સાઇડ જોઈએ મારે. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં CH3 CH2 CH2Br, 1 બ્રોમોપ્રોપેન. અને આની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે AgNO2 સાથે આલ્કોહોલિક અથવા તો જલીય સાથે પ્રક્રિયા કરો એટલે AgBr છૂટો પડે, માઇનસ ઓફ AgBr અને NO2 સમૂહ દાખલ થાય, CH3 CH2 CH2 NO2, 1 નાઇટ્રોપ્રોપેન તમને મળે, 1 નાઇટ્રોપ્રોપેન, બરોબર છે. ચાલો આમાં ઘણી બધી પ્રક્રિયા બેટા તમારે સેલ્ફ જાતે કરવાની હોતી છે, તો એ તમારી જાતે હું હિન્ટ આપી દઈશ તમને, પણ સેલ્ફ પ્રેક્ટિસ પાછી રાખજો જાતે. ચાલો ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, આ જ પ્રક્રિયા છે, ચાલો તમારે જાતે કરવાની છે. આ ટોલ્યુઇન બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે CH2 OH વિસ્થાપન કરવાનું છે, બરોબર. તો વિસ્થાપન પ્રક્રિયા થઈ તો શું કરવું પડે? તો ટોલ્યુઇનની બેટા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન હંમેશા sp3 સંકરણ પર જ થાય એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે.
મળી ગયું બેન્ઝાઇલ ક્લોરાઇડ. અને આ હવે બેન્ઝાઇલ ક્લોરાઇડ ની તમે વિસ્થાપન પ્રક્રિયા જલીય કેવોચ સાથે કરો, ગરમ કરો એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ. બરાબર. પ્રોપીન માંથી પ્રોપાઇન, ચાલો પ્રોપીન માંથી પ્રોપાઇન ટ્રિપલ બોન્ડ બનાવવાના છે. CH3 CH ડબલ બોન્ડ CH2 CH3C ટ્રિપલ બોન્ડ CH. તો શું કરો તો કે સ્વાભાવિક વસ્તુ છે, પેલા વિલોપન કરી નાખો, યોગશીલ કરો, સોરી, Br2CCl4 સાથે પ્રક્રિયા કરો એટલે CH3 CHBr CH2Br. આ મળી ગયો વિસિનલ બ્રોમાઇડ. ધોરણ 11 માંની આખી આમ તો જોવો જો પ્રક્રિયા છે, આ પણ 11 માંનું સ્ટેપ છે. હવે પછી છે વિસિનલ બ્રોમાઇડ માંથી આલ્કાઇન ની બનાવટ, યાદ હોય તો તમને ધોરણ 11 માં આવી ગઈ છે. વિસિનલ હેલાઇડ માંથી આલ્કાઇન ની બનાવટ તમને આવડી ગઈ છે, સોડામાઇડ સાથે NaNH2 અને લિક્વિડ એમોનિયા પ્રક્રિયા કરો એટલે તમને મળી જશે વિસિનલ બ્રોમાઇડ માંથી પ્રોપાઇન. બરોબર. એટલે આ પેલું સ્ટેપ પણ 11 માંનું અને બીજું સ્ટેપ પણ 11 માં. આખી પરિવર્તન આમ તો 11 માંનું થયું કયો દીકરા. હવે જાતે કરો. ઇથેનોલ માંથી ઇથાઇલ ફ્લોરાઇડ કરો. ઇથેનોલ C2H5OH એમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ C2H5A. ચલો ફ્લોરાઇડ F દાખલ કરવા માટે આપણી પાસે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે ધાતુના ફ્લોરાઇડ માટે. તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયા માટે કોણ જોઈએ તો કે ક્લોરાઇડ અને બ્રોમાઇડ. બરોબર. તો પેલું સ્ટેપ તમારું બેટા શું રહેશે તો કે OH ના સ્થાને Cl દાખલ કરો અને Cl ની સ્વાર્ટ્ઝ પ્રક્રિયા ધાત્વિક ફ્લોરાઇડ Ag2F2 અથવા સોરી Hg2F2 અથવા તો AgF સાથે. કઈ પ્રક્રિયા છે આ? સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તમે કરો બેટા તો તમને સીધે માંથી ફ્લોરાઇડ મળે. હવે તમારે જોવાનું શું છે તો ઇથેનોલ માંથી ઇથાઇલ ક્લોરાઇડ છે કેવી રીતે મેળવવું. તો આ તો બેટા સીધું વિસ્થાપન પ્રક્રિયાથી. બરોબર. તો વિસ્થાપન પ્રક્રિયા કરો અથવા તો લ્યુકાસ કસોટી કરો, થાયોનિલ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા કરો SO2Cl2 SOCl2 સાથે pyridine બેઝ ની હાજરીમાં. બરોબર. તો ઇથેનોલ માંથી ઇથાઇલ ક્લોરાઇડ મળી ગયું. નેક્સ્ટ બ્રોમોમિથેન માંથી પ્રોપેનોન કીટોન મેળવવાનો છે દીકરા. CH3Br કીટોન. તમને એમ થશે આવી પ્રક્રિયા ક્યાં આવી છે, થાય ને પ્રશ્ન. બરોબર. તો આમ જોવા જાવ તો આ પ્રક્રિયા જે છે નેક્સ્ટ તમારે આવશે આના પછીના ચેપ્ટર. પણ અહીંયા આપી છે એટલે આપણે કરાવી દઈએ કે પેલા જે છે કાર્બન વધારવા માટે આલ્કોહોલિક કેસિયન સાથે પ્રક્રિયા કરો એટલે મળે તમને CH3C ટ્રિપલ બોન્ડ N ઇથેન નાઇટ્રાઇલ મેળવો. ઇથેન નાઇટ્રાઇલ. આ ઇથેન નાઇટ્રાઇલ ની પ્રક્રિયા તમે કરો CH3MgBr ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરો. બરોબર. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે સાયનાઇડ ની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આપણે આના પછીના ચેપ્ટરમાં ડિટેલમાં ભણવામાં આવશે. બરોબર. પણ અહીંયા હું તમને જણાવી દઉં શું કરવાનું બેટા. જો તમારે તો કે પાયબંધ જે છે પાયબંધ તોડવાનું, આલ્કાઇલ સમૂહ કાર્બન સાથે જોડવાનું, MgBr છે નાઇટ્રોજન સાથે જોડવાનું. આ પ્રકારનું સ્ટેપ કરવાનું. જો CH3 C CH3 ડબલ બોન્ડ N MgBr. શું કર્યું મેં અહીંયા ફરીથી તમને સમજાવું, બ્લેક લાઈન કરું. C ટ્રિપલ. જો આ પ્રક્રિયા તમારે 12મા ધોરણમાં આગળ આવવાની છે એટલે ગભરાવાની જરૂર નથી. પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો ત્યારે શું કરો તો કે કાર્બન જે છે C ટ્રિપલ બોન્ડ N માં કાર્બન આલ્કાઇલ સમૂહ છે કાર્બન સાથે અને MgBr છે એને નાઇટ્રોજન સાથે તોડો અને એક પાયબંધ તોડ નાખો MgBr. અને આનું હવે જળ વિભાજન કરી નાખો +H2O. એટલે જળ વિભાજન કરો ત્યારે શું કરવાનું તો કે આ બંધ તોડવાનો, નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન અને કાર્બન સાથે ઓક્સિજન કરી નાખો. CH3 વત્તા શું છૂટું પડશે NH2 MgBr. આ નેક્સ્ટ ચેપ્ટર ની પ્રક્રિયા છે. ખરેખર અહીંયા ન મૂકવી જોઈએ પણ અહીંયા આવેલી છે એટલે આપણે કરાવી દીધી. ન ખબર પડે તો ગભરાવાની જરૂર નથી. શું કર્યું મેં
બ્રોમો ઇથેનની આલ્કોહોલિક કેસિયન સાથે પ્રક્રિયા કરો, ઇથેન નાઇટ્રાઇલ મળે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો અને પછી એનું જળ વિભાજન કરો. નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે દીકરા બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન. બરોબર, જો ધ્યાન રાખો હંમેશા કાર્બન પરમાણુ સંખ્યા 1 માંથી 2 જ્યારે જવાની આવે ત્યારે બે જ સ્ટેપ ફોલો કરવાના. પહેલા યોગશીલ કરવાનું અને પછી વિલોપન કરવાનું. યોગશીલ અને પછી વિલોપન. જો બ્યુટ 1 ઇન CH2 ડબલ બોન્ડ CH CH2 CH3 આ છે બ્યુટ 1 ઇન. આની તમે HBr કે HCl સાથે યોગશીલ પ્રક્રિયા કરો, બરોબર, તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે બીજા નંબરના કાર્બન સાથે જોડાશે CH3 CH Br CH2 CH3. આ મળ્યો 2 બ્રોમો બ્યુટેન. હવે કરી નાખો વિલોપન પ્રક્રિયા આલ્કોહોલિક કેઓએચ સાથે. તો વિલોપન પ્રક્રિયામાં આ આલ્ફા કાર્બન એના પછીનો બીટા કાર્બન સેજેફના નિયમ પ્રમાણે બીટા પરથી મુખ્ય નિપજ મળે CH3 CH ડબલ બોન્ડ CH CH3. ક્લિયર છે? 1 માંથી 2 માં જવા માટે બે સ્ટેપ યોગશીલ માર્કોનિકોફ વિલોપન સેજેફ. ક્લિયર? ચાલો નેક્સ્ટ 1 ક્લોરો બ્યુટેન માંથી નોર્મલ ઓક્ટેન બમણા કાર્બન 4 માંથી 8 કરવાના છે દીકરા. CH3 CH2 CH2 Cl 8 કાર્બન કરવા છે. CH3 CH2 6 CH3. તો સીધી પ્રક્રિયા છે બમણા કાર્બન મેળવવા માટે વુડ્સ 2 મોલ પ્રક્રિયા કરો CH2 CH2 CH3 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં. આ કન્ડિશન બધી લખવી જરૂરી છે. તો શું થશે માઇનસ ઓફ ટ્વાઇસ NaCl થાય 4 આ બાજુ 4 આ બાજુ ટોટલ 8 કાર્બન થઈ નોર્મલ ઓક્ટેન પ્રાપ્ત થશે. ક્લિયર? નેક્સ્ટ બેન્ઝીન માંથી બાયોફિનાઇલ. તો બાયોફિનાઇલ આપણે હમણાં થોડી વાર પહેલા જ બનાવતા કાલના વિડિયો લેક્ચરમાં શીખવાડ્યું હતું ફિટિંગ પ્રક્રિયા યાદ હોય તો. બાયોફિનાઇલ તો ફિટિંગ પ્રક્રિયા માટે કોની જરૂર પડતી હતી તો કે ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનના 2 મોલની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો, બરોબર, તો બાયોફિનાઇલ તમને મળે. આ મેળો બાયોફિનાઇલ શુષ્ક ઇથરની આજે કઈ પ્રક્રિયા છે? ફિટિંગ પ્રક્રિયા. આ બનાવવાનો કેમાં છે? બેન્ઝીન માંથી. તો તમને દીકરા બેન્ઝીન માંથી ક્લોરોબેન્ઝીન બનાવતા આવડવું જોઈએ. તો બેન્ઝીન માંથી ક્લોરોબેન્ઝીન બનાવવા માટે ક્લોરિનેશન પ્રક્રિયા છે Cl2 FeCl3 નિર્જળ સોરી લુઇસ એસિડ FeCl3 ની હાજરીમાં ક્લોરિનેશન ની પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી ધોરણ 11 માં એટલે ક્લોરોબેન્ઝીન મળે. શુષ્ક ઇથર સાથે પ્રક્રિયા કરો તો બાયોફિનાઇલ. ક્લિયર છે? એકદમ સરળ પ્રક્રિયાઓ છે, બરાબર. ચાલો તો દરેક વિદ્યાર્થી વિડિયો પોઝ કરીને બધી જ પ્રક્રિયાઓ એકવાર જોઈ જજો, બરાબર. નેક્સ્ટ હવે આપણે વાત કરવાની છે જે તમારે જાતે કરવાની છે. જુઓ જે શું કહેવા માંગે છે તો નિપજ લખવાની છે તમારે. કરો ચાલો. નિપજ એસિટોન ગરમી, બરાબર. તો આ કઈ પ્રક્રિયા થઈ? તમારી ફ્રિંકલસ્ટેન. તો ફ્રિંકલસ્ટેન ની નિપજ અહીંયા તમારે લખવાનું. ફ્રિંકલસ્ટેન ટર્સરી બ્રોમાઇડ છે, ટર્સરી આલ્કોહોલ, ઇથેનોલ કેવો છે, ઇથેનોલિક કેવો છે એટલે વિલોપન પ્રક્રિયા. નિપજ લખો. NaOH પાણી એટલે વિસ્થાપન પ્રક્રિયા એટલે સોરી વિસ્થાપન કરો Br ના સ્થાને OH, બરોબર. ત્યાર પછી જલીય ઇથેનોલના KCN છે એટલે વિસ્થાપન થશે Br ના સ્થાને. C6H5ONA plus C2H5Cl તમારે આગળ જે છે દીકરા આ પ્રક્રિયા આવવાની છે આ ટાઈપની.
બરોબર. ઇથરનો ક્ષાર સોડિયમ ઇથોક્સાઇડ NaCl એટલે માઇનસ ઓફ NaCl થાય, માઇનસ ઓફ NaCl એટલે મળે તમને ઇથર. ઇથરની બનાવટમાં તમારે આવશે થાયોનિલ ક્લોરાઇડ સાથે ડાર્ઝન પદ્ધતિ. પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોનિકફ. અને HBr સાથેની યોગશીલ માર્કોનિકફ. તો બધી જ બે વસ્તુ તમને જણાવી દીધી. તમારે નિપજ લખવાની છે હવે જાતે. એટલું તો કરી લેશો, કરશો ને ભાઈ? ચાલો કરી દો ચાલુ શરૂઆત. ફરી પાછા પરિવર્તન. પ્રોપીનમાંથી 1 પ્રોપેનોલ, પ્રોપીનમાંથી 1 પ્રોપેનોલ CH3 CH ડબલ બોન્ડ CH2, એમાંથી 1 પ્રોપેનોલ CH3 CH2 CH2OH. તો આલ્કોહોલ જોતો હોય તો દીકરા તમારે એની પાસે જરૂર શું છે? તો કે CH3 CH2 CH2Cl થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો પેરિડીન બેઝની હાજરીમાં, તો માઇનસ ઓફ SO2 અને માઇનસ ઓફ HCl ડાર્ઝન પદ્ધતિ થાય. તો હવે તમારે કરવું શું પડે? પ્રોપીન માંથી 1 ક્લોરોપ્રોપેન જોઈએ દીકરા, 1 ક્લોરોપ્રોપેન. બરોબર. અહીંયા તમે ધારો કે Cl ની જગ્યાએ Br વાપરી શકો, Br કરો તો નિપજ તમારી મળવાની છે આ પ્રમાણે. તો શું કરવું? 1 બ્રોમોપ્રોપેન જોતું તો સીધી વસ્તુ સાહેબ છે, HBr પેરોક્સાઇડ 11 માની પ્રક્રિયા એટલે મળે. ક્લિયર? અને આવું અહીંયા ન કરવું હોય વિસ્થાપન પ્રક્રિયા તમારે એસો તમને એમ લાગે કે સાહેબ આ તો આપણે તો ક્લોરાઇડ સાથે જ કરી હતી, તો કે કઈ વાંધો નહીં ભાઈ, અહીંયા કરી નાખો જલ્યો KOH સાથે વિસ્થાપન માઇનસ ઓફ KBr. ક્લિયર? નેક્સ્ટ, ઇથેનોલ માંથી બ્યુટવનાઇન, ઇથેનોલ માંથી બ્યુટવનાઇન આગળ આપણે કીધી પ્રમાણે ઇથેનોલ C2H5OH અને બ્યુટવનાઇન CH ટ્રિપલ બોન્ડ CH CH2CH3. યાદ આવે છે ને? શું કરશો બેટા? તો ઇથેનોલ જે છે એની થાયોનિલ ક્લોરાઇડ SOCl2 પેરિડીન બેઝની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે C2H5Cl અને આપણે પ્રોડક્ટ A. બીજી પ્રક્રિયામાં CH ટ્રિપલ બોન્ડ CH એની સોડિયમ ધાતુ સાથે તો સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો, બરોબર. તો મળે તમને CH ટ્રિપલ બોન્ડ C એને C માઇનસ એને પ્લસ માઇનસ ઓફ 1/2 H2 આને આપીએ પ્રોડક્ટ B. પ્રોડક્ટ A અને B ને જોઈન્ટ કરો એટલે મળે તમને પ્રોડક્ટ C. બરોબર ને? ચાલો ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ 1 બ્રોમોપ્રોપેન માંથી 2 બ્રોમોપ્રોપેન, 1 બ્રોમોપ્રોપેન માંથી 2 બ્રોમો. જો આમાં ફરીવાર 1 માંથી 2 જવાનું હોય તો હવે અહીંયા તમારે શું કરવું પડશે? તો કે પહેલા વિલોપન કરવાનું અને પછી શું કરવાનું? યોગશીલ. પેલું આલ્કીન હતું બેટા, આ આલ્કેન છે. જો CH3 CH2 CH2 Br આલ્કોહોલિક KOH સાથે માઇનસ ઓફ KBr માઇનસ ઓફ H2 એટલે મળે તમને CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. 2 બ્રોમોપ્રોપેન જોઈએ છે એટલે HBr સાથે પ્રક્રિયા કરો માર્કોનિકોફ ના નિયમ પ્રમાણે, તો શું મળશે? CH3 CH Br CH3 2 બ્રોમોપ્રોપેન. 1 માંથી 2 કે 2 માંથી 1 ખબર પડી જોઈએ. ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ આ સેલ્ફ કરવાની છે, આ મેં આગળ કરાવીશ તમને. સેલ્ફ ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. નેક્સ્ટ, બેન્ઝીન માંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન, બેન્ઝીન માંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન એટલે પેરા પ્રોડક્ટ જોઈ દીધા NO2 Br. તો શું કરવું પડે? તો કે ભાઈ Br2 11 માની જ પ્રક્રિયા છે
FeBr3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો માઇનસ ઓફ HBr એટલે મળે તમને બ્રોમો. આની નાઇટ્રેશન કરો HNO3 H2SO4 ઉદ્દીપકની હાજરીમાં એટલે ઓર્થો અને પેરાનું આપણને મિક્સચર મળે. આપણે પેરાનું કામ ચાલે 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન મળે. તમને એમ થાય સાહેબ આપણે પેલા નાઇટ્રેશન કરી નાખીએ તો શું થાય? નાઇટ્રેશન સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે H2SO4 ઉદ્દીપકની હાજરી તો તમને મળે નાઇટ્રોબેન્ઝીન. આનું તમે એમ કે સાહેબ આનું હવે બ્રોમિનેશન કરીએ તો Br2 FeBr3 તો બેટા તમને ખબર હોય છે કે NO2 તમારો મેટાપ નિર્દેશક છે, આ ઓર્થોપેરા નિર્દેશક છે. તો તમે જો પ્રક્રિયા કરો NO2 એટલે બ્રોમિનેશન કરો તો મેટા નિર્દેશક છે એટલે તમને મળે 3 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. અને તમારે જોતું હતું 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. એટલે પેલા બ્રોમિનેશન કરવું કે નાઇટ્રેશન કરવું એ નિપજ ઉપર આધાર રાખશે. 11 માં તમે શીખેલા છો. ક્લિયર? નેક્સ્ટ, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ, એમાંથી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ એટલે એસિટિક એસિડ CH2COOH એમાં બેન્ઝીન ચક્ર છે. આ પણ તમારી બેટા નેક્સ્ટ લેવલની પ્રક્રિયા છે. એટલે આને પછી 12મા ધોરણની આગળ જે પ્રક્રિયાઓ આવશે એના આધારે તમારી પ્રક્રિયાઓ છે. બરોબર? શું કરવું તો OH ના સ્થાને પહેલા Cl લાવી દો SOCl2 સાથે એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે. બેન્ઝાઇલ ક્લોરાઇડ જે છે ક્લોરીન ના સ્થાને અમારે CN દાખલ કરવો છે એટલે KCN સાથે પ્રક્રિયા કરો ઇથેનોલિક અથવા H2 એટલે મળે CH2Cl. હવે CH2Cn જે છે એનું જળ વિભાજન ખાલી કરવાનું છે. એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરો એટલે નાઇટ્રાઇલના જળ વિભાજનથી એસિડ તમને મળશે. આ આપણે એ નેક્સ્ટ ચેપ્ટરમાં શીખવાનું છે. પણ હવે અહીંયા યાદ રાખજો, નાઇટ્રાઇલનું જળ વિભાજન તમે જ્યારે કરો દીકરા ત્યારે નાઇટ્રાઇલના જળ વિભાજનથી તમને એસિડ જે છે પ્રાપ્ત થાય. બરોબર? 12મા ધોરણમાં એટલે નેક્સ્ટ ચેપ્ટરમાં તમારે શીખવાનું છે. ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ. ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ હમણાં જ આપણે શીખા. જો જે અહીંયા નાઇટ્રાઇલ સમૂહ કેવી રીતે દાખલ કર્યો આ સ્ટેપ. અહીંયા બેન્ઝાઇલ આલ્કોહોલ છે દીકરા, એમાં નાઇટ્રાઇલ સમૂહ આવી ગયો પેલા થાયોનિલ ક્લોરાઇડ ને KCN સાથે. ખાલી ફરક શું છે? બેન્ઝાઇલ આલ્કોહોલ હતો, અહીંયા કોણ છે? ઇથેનોલ છે C2H5OH. થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો પિરિડીન બેઝની હાજરીમાં C2H5Cl અને આની KCN સાથે આલ્કોહોલિક અથવા તો જલીય KCN સાથે પ્રક્રિયા કરો C2H5CN એટલે મેળવો તમને પ્રોપેન નાઇટ્રાઇલ. એનિલિન માંથી ક્લોરોબેન્ઝીન. આ પણ તમારી નેક્સ્ટ લેવલની પ્રક્રિયા છે. ક્લોરોબેન્ઝીન જે આ તો તમને મેં જો કે કરાવેલી છે, યાદ છે ને? હેલો એરિનની બનાવટમાં હેલો એરિનની બનાવટમાં સેન્ડમેયર પ્રક્રિયા જે છે તમને યાદ હોય છે. સેન્ડમેયર પ્રક્રિયા માટે તમને ખબર છે કે તમારે જરૂરી કોણ છે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. યાદ છે? BDC બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આની CuCl2 HCl સાથે પ્રક્રિયા કરો. બરોબર? CuCl ખાલી CuCl HCl સાથે પ્રક્રિયા કરો એટલે તમને મળે ક્લોરોબેન્ઝીન. પણ BDC બને છે શેમાંથી તો કે એનિલિન માંથી. એરોમેટિક પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા NaNO2 HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયાને કહેવાય છે ડાયએઝોટાઇઝેશન. પ્રક્રિયા કરો એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે. આ છે તમારો એનિલિન અને આ છે તમારો ક્લોરોબેન્ઝીન. ક્લિયર? કરાવેલી છે તમે. 2 ક્લોરોબ્યુટેનમાંથી 3,4 ડાયમિથાઇલ હેક્સેન. 2 ક્લોરોબ્યુટેનમાંથી 3,4 ડાયમિથાઇલ
હેક્ઝેન તો સીધી વસ્તુ છે બેટા, બ્યુટેનમાંથી હેક્ઝેનમાં તમારે રૂપાંતરણ થવાનું છે, ધ્યાન આપજો. હવે 2 ક્લોરોબ્યુટેન CH3 CHCl CH2 CH3. હવે આના બે અણુની પ્રક્રિયા તો તમે જ્યારે કરો તો અહીંયા CH3 CH આ Cl CH2 CH3 પ્લસ સોડિયમ ધાતુ શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરો. વુડ્સ પ્રક્રિયા છે, પણ વુડ્સ પ્રક્રિયામાં હંમેશા જોડાશે ક્યાંથી, તો કે જ્યાંથી ક્લોરીન દૂર થાય ત્યાંથી જોડાય. માઇનસ ઓફ ટ્વાઇસ NaCl એટલે ઉપર CH3 CH CH2 CH3 બંને ક્લોરીન જ્યાંથી દૂર છે ત્યાંથી જોડાય CH CH2 CH3 CH. હવે આનું જો નામકરણ કરો તો 1 2 3 4 5 6 થઈ ગયું. 3 4 ડાયમિથાઇલ હેક્સેન. અહીંયા શીખવા શું મળ્યું બેટા આપણે હંમેશા, તો કે આલ્કાઇલ હેલાઇડ છે જોડાશે ક્યાંથી, તો કે જે જગ્યાએથી હેલોજન હોય તે જગ્યાએથી જોડાશે. બરોબર. નેક્સ્ટ 2 મિથાઇલ પ્રોપેન માંથી 2 ક્લોરોમિથાઇલ પ્રોપેન. સેલ્ફ પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. 2 મિથાઇલ પ્રોપેન માંથી 2 મિથાઇલ સાયક્લોપ્રોપેન. ચાલો આ પણ જાતે કરવાનું છે. ઇથાઇલ ક્લોરાઇડ માંથી પ્રોપેનોઇક એસિડ હમણાં આપણે જોયું હતું 2 ફિનાઇલ એસિટિક એસિડ માંથી, બરોબર. C2H5Cl શું કરવાનું બેટા, KCN સાથે પ્રક્રિયા કરો, ઇથેનોલ અથવા તો જલ્ય તો C2H5Cn અને આનું શું કરી નાખો, જળ વિભાજન એટલે મળે C2H5COOH. નેક્સ્ટ બ્યુટવનિન માંથી નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ. તો બ્યુટાઇલ આયોડાઇડ મેળવવાનો છે દીકરા, તો કઈ પ્રક્રિયા કરવી પડે, ફ્રિન્કલસ્ટેન. CH3 CH2 CH2 CH2Cl આની સોડિયમ આયોડાઇડ સાથે એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે CH3 CH2 CH2 CH2I મળી ગયો નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ. પણ તમારે બનાવવાનો છે પેલા કેમાંથી, બ્યુટવનિન માંથી CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 માંથી 1 ક્લોરોબ્યુટાઇલ બનાવવાનો છે. તો એ તમારે ધોરણ 11 માં તમે શીખી ગયા છો. HCl પેરોક્સાઇડ, બરોબર, એટલે તમને 1 નિપજ મળશે. નેક્સ્ટ 2 ક્લોરોપ્રોપેન માંથી પ્રોપેનોલ. 2 ક્લોરોપ્રોપેન માંથી પ્રોપેનોલ CH3CH Cl Cl 1 પ્રોપેન CH3 CH2 CH2OH કરવાનું. તો તમારે કરવું શું પડે, તો કે પેલા ક્લોરીન જે છે ને 2 નંબરની પોઝિશન પરથી પેલા નંબર પર લાવવું એટલે 2 ક્લોરોમાંથી 1 ક્લોરોમાં કન્વર્ટ કરો ને પછી એનું વિસ્થાપન કરો. એ તો તમને આવડે છે. 2 માંથી 1 માં લાવવું હોય તો પેલા શું કરવાનું, તો કે અહીંયા કરવું પડે વિલોપન. અહીંથી કરીએ આપણે આલ્કોહોલિક KOH સાથે તો મળે તમને CH3 CH ડબલ બોન્ડ CH2. હવે શું કરો, 1 લાવવાનું છે એટલે HBr સાથે પ્રક્રિયા કરી નાખો પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. CH3 CH2 CH2 Br. હવે કરી નાખો તમે એનું વિસ્થાપન પ્રક્રિયા aqueous KOH સાથે, બરોબર. નેક્સ્ટ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આયોડોફોર્મ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આયોડોફોર્મ CH3CH. આયોડોફોર્મ એટલે શું થવાનું છે, આયોડોફોર્મ એટલે કે CHI3. તો આમ તો આયોડોફોર્મ ની જે છે પ્રક્રિયા આયોડોફોર્મ CHI3 ની બનાવટમાં આવ્યા. આ છે જૂના સિલેબસમાં. જૂના સિલેબસમાં આયોડોફોર્મ CHI3 ની બનાવટ આવેલી છે, એમાં આવેલું છે, બરોબર. પણ અહીં આપણે યાદ રાખી લેવાનું હોય 4I2 સાથે પ્લસ 6 NaOH સાથે પ્રક્રિયા કરો, ગરમ કરો એટલે તમને મળશે એમાંથી CHI3 આયોડોફોર્મ પ્લસ CH3 CH2 COONA સોડિયમ પ્રોપેનોએટ 5 સોડિયમ આયોડાઇડ પ્લસ 5H2O. આ બનાવટ યાદ રાખી લેજો.
યાદ રાખવી, બરોબર છે. આયોડોફોર્મની બનાવટ છે. નેક્સ્ટ, ક્લોરોબેન્ઝીન માંથી પેરાનાઇટ્રોફિનોલ. ક્લોરોબેન્ઝીન માંથી પેરાનાઇટ્રોફિનોલ OH એનો તો શું કરવું પડે અહીંયા તમારે? તો કે પેરાનાઇટ્રોફિનોલ માટે પહેલા NO2 સમૂહ દાખલ કરી દો, નાઇટ્રેશન કરી નાખો દીકરા. સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે H2SO4 ઉદ્દીપકની હાજરીમાં ઓર્થો પેરા મળે, પણ આપણે પેરાનું જ કામ છે, તો મળી ગયો પેરાનાઇટ્રો. પછી ડાઉ પદ્ધતિમાં આપણે જોયું હતું, બરોબર, 15% NaOH સાથે 433 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો એટલે તમને મળે પેરાનાઇટ્રોફિનોલ. ક્લિયર? નેક્સ્ટ, 2 બ્રોમોપ્રોપેન માંથી 1 બ્રોમોપ્રોપેન. સેલ્ફ પ્રેક્ટિસ 2 માંથી 1 અથવા 1 માંથી 2 જવું હોય તો શું કરવું તે મેં તમને શીખવાડેલું છે, તો સેલ્ફ પ્રેક્ટિસ છે. નેક્સ્ટ, ક્લોરોઇથેન માંથી બ્યુટેન. ક્લોરોઇથેન માંથી બ્યુટેન 2 ના 4 કરવાના જ ભાઈ. એ ભાઈ 2 ના 4 કરતા તમને આવડે જ છે ને, બરોબર, જાતે કરજો 2 ના 4. બેન્ઝીન માંથી ડાયફિનાઇલ, ફરીવાર 2 ના 4, વચ્ચે એક સ્ટેપ ખાલી હેલોજન ઉમેરવો પડશે, બરોબર, તો આ પણ સેલ્ફ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી CH3C, CH3Br, એમાંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ બને છે, CH3C, CH3, CH2Br, આ આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ છે. તો શું કરવું? તો કે સીધી વસ્તુ છે, પહેલા તો તમે આનું આલ્કોહોલિક KOH વડે વિલોપન પ્રક્રિયા કરી નાખો. તો CH3C, 3A3 ડબલ બોન્ડ CH2. હવે આ નંબર ઉપર Br દાખલ કરવો છે, શું કરી નાખો? પ્લસ HBr પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. બંધારણ દોરો એટલે તમને ખબર પડી જાય ક્યાં દાખલ કરવો છે, પ્રતિ માર્કોનિકોફ. બરોબર. નેક્સ્ટ, ફાઇનલ. આ પ્રક્રિયા જે છે તમારે નેક્સ્ટ ચેપ્ટરમાં એટલે કે આગળના ચેપ્ટરમાં આવવાની છે, બરોબર. તમને એમ થાય સાહેબ આપણે અહીંયા ક્યાં વગર ભણ્યા છે, પણ અહીંયા ખબર નહીં કયા શું જોઈને આ લોકોએ આપી દીધી છે આપણને નથી ખબર, બરોબર, પણ છતાં આપણે અહીંયા કરી નાખીએ. કાર્બાઇલ એમાઇન કસોટી કહેવાય આને, કાર્બાઇલ એમાઇન કસોટી. એનિલની પ્રક્રિયા ક્લોરોફોર્મ સાથે CHCl3 સાથે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ગરમ કરો, બરોબર, તો તમને આઇસોસાયનાઇડ મળશે, N ટ્રિપલ બોન્ડ થી ફિનાઇલ આઇસોસાયનાઇડ. નેક્સ્ટ ચેપ્ટરમાં તમારે આવવાની છે, બરોબર. તો આ બધા પરિવર્તનો છે બેટા, એની આપણે વાત કરી. પરિવર્તનો તમારા માટે બહુ અગત્યના છે, મેં તમને કીધું. હવે વાત કરીએ સ્વાધ્યાયના 10.21 નો પ્રશ્ન. આ એક પ્રકારના પરિવર્તન જ છે. 10.21 નો પ્રશ્ન એક પ્રકારનું પરિવર્તન જ છે, બરોબર. તમને એવું કીધું છે C4H9 પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, C4H9Br પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? તો કે ભાઈ 4 કાર્બન વાળો CH3, CH2, CH2, CH2Br થઈ ગયા C4H9Br. અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કીધો ચલો થઈ ગયો, એને A આપણે કીધો છે. આ પણ એક પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ બંધારણ A છે, અને હજી એક બંધારણ શું પોસિબલ થાય દીકરા? જો CH3C, CH3H, CH2Br આ પણ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ થાય. 4 કાર્બન વાળો જોવો જ 1 2 3 4, 3 ને 3 6 3 9 B. હવે આ બે માંથી કયો છે આપણે જોવાનું. હવે એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરે એટલે B મળે. આલ્કોહોલિક KOH સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો એટલે B. હવે સપોઝ કે આની તમે આલ્કોહોલિક KOH સાથે કરો જો, તો વિલોપન થાય CH3 CH2 CH ડબલ બોન્ડ CH. આની તમે પ્રક્રિયા કરો છો તો વિલોપન થાય
CH3C CH3 ડબલ બોન્ડ CH2 બંને પ્રક્રિયાથી વિલોપન પ્રક્રિયા મળે છે. હવે શું કીધું છે? સંયોજન બી HBr સાથે પ્રક્રિયા કરીને C આપે છે. આની તમે HBr સાથે પ્રક્રિયા કરો છો બંને. અહીંયા પેરોક્સાઇડ નથી એટલે પ્રતિ માર્કોનિકોફ નથી વાપરવાનો. યોગશીલ પ્રક્રિયા સિમ્પલ કરવાની છે એટલે તમને મળે CH3 CH2 CHBr CH. આમાં પણ તમે પ્રક્રિયા કરો તો Br જે છે ઉમેર CH3C CH3 Br CH. જે શું કીધો છે એનો સમઘટક કીધો છે. તો આ જે પ્રોડક્ટ તમને મળી C, આમાં પણ C મળી, આ પણ C. આનું હું એ જ નામ આપું છું, બંને પોસિબિલિટી છે. આ એક, આ બે. તો આ A અને C બંને એકબીજાના સમઘટક છે, 1 બ્રોમોબ્યુટેન 2 બ્રોમોબ્યુટેન. આમાં પણ જુઓ તમારે આ પણ બંનેને એકબીજાના સમઘટકો છે. હવે જ્યારે એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે C8H18 આપે, ઓક્ટેન આપે છે. તો આ પણ ઓક્ટેન આપી શકે, આ પણ ઓક્ટેન આપે છે. C8H8 કયો? C8H8 નથી કીધું, પણ પછી તમને શું કીધું છે જુઓ બેટા. જે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે સોડિયમ પ્રક્રિયા દ્વારા બનતા સંયોજનથી ભિન્ન સંયોજન એનું બંધ છે. નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો, જો CH3 CH2 CH2 CH2Br. આની વુડ્સ પ્રક્રિયા તમારે કરવાની છે એટલે તમારા સિમ્પલ કાર્બન વાળી શૃંખલા જો કીધી મળતી નિપજ CH2 CH2. આ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે સાદી સરળ શૃંખલા વાળો તમને આલ્કેન મળે. એનાથી ભિન્ન છે જો આની તમે પ્રક્રિયા કરો બરોબર તો તમને નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ મળે આની પ્રક્રિયા. પણ તમારે આનાથી ભિન્ન છે તો તમારું એનું બંધારણ કયું થવાનું બેટા? આ તમારું, આ ધ્યાન, આ લીટી ખાસ કરી. નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથેની સોડિયમ દ્વારા બનતા સંયોજનથી ભિન્ન છે માટે સંયોજન એનું બંધારણ થશે 2 મિથાઇલ 1 બ્રોમો પ્રોપેન 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તમને ક્લિયર છે? નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન જે છે તમારે જાતે કરવાનો છે. શું થાય છે? જવાબ તમારે લખવાના છે. નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક કેઓએચ સાથે વિલોપન થશે. બ્રોમોબેન્ઝીનની શુષ્ક ઇથર મેગ્નેશિયમ ધાતુ સાથે બેટા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ક્લોરોબેન્ઝીનનું જળ વિભાજન બેટા વિસ્થાપન પ્રક્રિયા. ઇથાઇલ ક્લોરાઇડની જલીય કેઓએચ સાથેની પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા. મિથાઇલ બ્રોમાઇડની શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે વુડ્સ પ્રક્રિયા અને મિથાઇલ ક્લોરાઇડની કેસિયન સાથેની પ્રક્રિયા Cl ના સ્થાને આવશે કેસિયન વિસ્થાપન મળે છે. ક્લિયર છે? તો અહીંયા ચેપ્ટર જે છે તમારું સંપૂર્ણ બેટા હવે અહીંયા પૂરું થયું. કાલે હવે આપણે ન્યૂ ચેપ્ટર સાથે આગળ વાત કરવાની છે જે છે આલ્કોહોલ ફિનોલ એથર, જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. હજી જે વિદ્યાર્થીઓ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ તકલીફ પડતી, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ્સ હોય તો મને પૂછે, ડાઉટ સોલ્વ કરે. ક્લિયર છે? ટિલ ધેન બાય.